હવે સર ને મારું પર ગર્વ થા કે હવે મારું પ્રમોશન થા શંકર આ એલિયન ને તો હું પકડીને રહે અને હજુ સુધી રેકોર્ડ કોઈને એલિયન ને નહીં પકડીને હું એલિયન ને પકડી એટલે હવે બધાને મારા ઉપર ગર્વ થા. હું તો ફોને ઘેર ભૂલી ગયો સાહેબ. તમે આપડા પેલા ફોન કર્યો તો રહ્યો હું તમે છો એમ ચોકા ને એલિયન નહીં જડ્યું યાર. આ તો થોડો શક પડ્યો હોય એક ભાઈ ઉપર એવું એમ? તમને બોલાય તમારે જે ચેકિંગ બેકિંગ કરવું હોય ને હા એ માટે બોલાય. ઓમના હેડો ઓમના એમના હેડો એલિયન મળી જાય તો આમ જબર કહેવાય. હા એલિયન મળી જાય ને તો આમ તો અમારે સારું અને તમારે આટલા સુધી મળતી કરે તમને 5 લાખ મળશે ને મને પ્રમોશન મળશે હવે એટલે એ કેવું આવે એ તો મને કરો પોપટજી કશું થયું નહીં. હાર્યો એ ભાઈ ના પણ ના, હું- ના. આ તો શરીફ માણસ છે એમાં. એવું હોય ને. આપણે ખબર અરે ભાઈ આપડે સાહેબી પેલા દાદા આપણે જવાનું ને ચોકા ને એ ભાઈ નું ઘેર આ હોમું દેખાય ને આટલા જ છે વધારે આગળ. હા. ઓલે હડો ઈવો નીકળે હડો. હાલો જા. આજ તો હું એ ભાઈને નહીં મેલું. આ હોન દોષ હા. અલે જો હજી પાવ તો સાદી સાદી ડોશી બંધ. એ યાર સમજ્યું? કહી દઉં કશું નહીં તો અમારી વાત છે. એટલે હું એમ કહું કે ભાઈને હવે હું નહીં મેલું. ભાઈ, હા એટલી વાત કરો કે સાહેબ ને ખબર હે ને યાદ જ નહીં. વાહ યાદ આવી કઈ વાત સાહેબ યાર અમે બેન માર્યા તા યાર માર તો આ પગ ભાઈ નાખે તો ને કેડો હાજી કને માર્યા હતા તમને? આ શું ભાઈએ ઘર વાળા જેને ઘેર લઈ જઈએ ને ઓને જ માર્યા હતા. તો તો હવે એ ભાઈને બે સજાઓ પડશે. હા. એક તો જો એક તો એને એલિયન અંતાડ્યું એની બરાબર. અને બીજી સજા તમારે મારવાની કારણ કે આ ગેરકાનૂની છે. એટલે ઈવન તમે જેલમાં જ લઈ જજો. જીવન જેલમાં લઈ જઈને કમસે કમ કોણ આ જીવનની સજા કેદ પડશે. એવું હા હેડો ભાઈ બોલો કી અલે યાર અરે ખોટો પેલા એલિયન નું શક પાડી આપણે હજી તો ખાલી શક પડ્યો આ તો ખોટું ન માલી જોઈએ હજી તલાશ કરીએ ના મળે તો 2 નંબરની વાત હ. પણ આપણે માર્યા તા એડી એ તો કરીએ. એ તો બધું હું કરું આ ઘર આઈ જીવવાનું એવું હોય? ઘર બનાવી પાવ હા જોજો નવું ઘર બનાવ્યું હમણાં. જોઈ અને તમે પેલી વાત કરી હતી ખબર કે પૈસા આલે એટલા મળી રહ્યા ને આને ગાડી લાયા બાઈક લાયા દાગીના કર્યા. હા જોજો સાહેબ. સાહેબ પેલી વખત પેલી વખત હું આવ્યો તો મને યાદ નહીં. ઓય, ઓય. અરે ભાઈ તાણે મન ડર કેવું હતું? હવે સાચી વાત. આ જોજો. બધું તો તમને જોઈ નહીં લાગતું તમને શક નહીં પડતો સાહેબ? શક તો પરસ હો. આમ કરજો. હું એને આનો સફળ મારે તમારા ઘરની તલાશી લેવી છે. આજી તો લઈ લો તે મૂંચો ના પાડો. એમ બહુ કરાય. એવું એમ? એટલે તમે હનો આરોપ લઈને આવ્યા કે એટલા ઈમાં જો ખબર એટલે સાહેબ હું ના બોલાય. ઓવાની વાત કહું કે હનો- ઓવાન બધાને એમ કેવું હોય કે તમારા ઘેર એલિયન હે. અલે તમે ત્રણ જણા છો ને ઠેઠ ના હોય પડ્યા ઓલે તમે અમને મારે તા ખબર હે ને માર ખાઈ જાવ ફેર એ, હાથ તો મારવાની વાત ના કરશો સાહેબ તમે. અમુક ભાઈ અલે પણ સાહેબ ઓન ખબર નહીં પડતી એક વખત તો માર ખાધી હે. અને એટલે તમે મને માર્યા તા એમ? એમ નહીં આ તો બસ સાહેબ, કબૂલી લીધી બરો- હોય. બરો સાહેબ જો પેલા ઈવને મને મારે પછી ઈવન હું મારે પેલા ઈવને મને જોડ્યો તો સાહેબ મારી વાત તો આપણો હું આપણા પેલા આપણે ભેગા ના થયા હમ. ઈકન સાયકલ લઈને જતો તો બાઈક આઈને ઠોચ્યું મને યાર પગ બુદ્ધિ ભાઈ અડી ગયું. એટલા તો યાર મારા હાથે કરીને નતું તો કે મેં બરોબર તો આના સીધા મારવા જ માંડ્યા. જેટલું સ્પીડમાં બાઈક આપતા હતા અને એને યાર તાકાત હા એ બધું મેલો મને તમારા ઘરની તલાશી લેવા દો પહેલા. એ લઈ લો મૂંચો ના પાડી તમે તાર સાહેબ. ને તમે પહેલા હોય બેહી અમે સાહેબ બોલતો રહી. ના તમે બધા હોય બેહી જાઓ. તમે પેલા તલાશી લઈ લો પછી તમને હું વાત કરું છું. સાહેબ ઈકન તો આરે કોઈ અંતાડી એવા નહીં. એવું કરે તો ગમે તે સાહેબ વસ્તુની એક રાખ. હજી પેલું ઘર હ તમે તાર એ ઘરમાં તલાશી લઈ લો. ઓ બે બે ઘર બનાવ્યું તું કોણ?
અને આ આગળ તમારું ઓ માર છે તમે તારી એમાં જોવો જોતા આ તમારું ઓય ને તમે બે હોય કે એ હો કે વાત હોબળો આરે રે ચોક હંતા દીધું લાગે મને ફૂલ સહ કરી છે પણ જોવા જ દો આપણે ઘરમાં ચેક કરીએ આજુબાજુ ચેક કરીએ ચોક તો હશે ને બે સાહેબ તમે બેની જો લે તમે ચેક કરી હોય મોય જો અમે બે બેઠા હોય સાહેબ એવો હોય તમે એવું યાર કરી દેતા રહો. સાહેબ કોઈ મળ્યું નહીં ના મને તો કોઈ લાગતું નહીં. સાહેબ આવે છે સાહેબ ઊભું થયું મળી કોઈ કોઈ નહીં જોવાનું ઘરમાં તો કોઈ નહીં. ખાલી તો તમે મારા પર આરોપ નાખો આ પૈસા તમે લાવો ને યાર સાહેબને બેહવા પૈસેથી ન લાયા. અને કોઈ તમારા ઘેર સાહેબ આવે કોઈ સેવા આવતા નહીં પકડ્યું સાહેબ ફોન કરજો અલા સાહેબ કલાસી લેવા જતા એટલે ભર્યું શું ભાઈ બોલો કોઈ મળ્યું ના ના ઘરમાં તો તમારે કોઈ હતું નહીં. તો પછી જા હું ઇનામ તમે વાત લઈને આજો સાહેબ કોણ આતો હજી વાત કમ્પ્લીટ નહીં થઈ. તમે ભલે એરિયા ના અંતાડી બરોબર પણ તમે આટલા બધા પૈસા લાયા છો એરિયા ના અંતાડી પણ તમે બીજો કોઈ ધંધો કરતા હોય તો તમારો ધંધો હોય એ મને બતાવો કે તો એ ગેરકાનૂની થાય અને એની ઉપર તમારું કાર્યવાહી થાય તમારું પર બત્રીજા કોઈના પૈસા ઘરમાં પડ્યા હોય તો એ જોવું તું કે યાર આપણે પેલી તિજોરી પેલી ખબર કે કલર ટેલી પર એ લેતા બ્લેક જાય મની ના ના નતા ઘરમાં પૈસા નતા. બેંકમાં રાખતા છીએ તમે યાર બંધ થો યાર તમને ખબર નહીં પડતી કરશું એમને લઈને આવી જાવ ને મારા પર આરોપ નાખો કેટલા રહ્યો જલ્દી લાવજે બત્રીજા લો કાકા ઓય તો લાય જો તમારો ઓપ્શન મારો ધંધો જોર છે ને લ્યો તમે જોઈ લ્યો જો જાતે આવો ધંધો હા સાહેબ અમને કહેજે કે અમે એવો ધંધો કરીએ એવું કેવું ને ભાઈ ઉપરથી સાહેબ ના કઈ કરશી એને કઈ બીજું લસ્યું મારું શું ના આવડતું બીજું બેહો કલે અરે પૂરી ખાવા જોઈને કશો વાત જ આવડતું નહીં. સાહેબ કોઈ બહુ સારો હવે તો તમારો વિશ્વાસ થઈ ગયો ને હું ધંધો તમારો બધો કરીએ. કાગળ ઓકે. આમાં ક્યાંથી એ ધંધો છે ને કોઈને એમ તો અપીલ કરાય જેવું નહીં એ ધંધો સાહેબને ખબર પડે તમે એ બધા ધંધામાં ખબર ના પડે ક્લિયર હોય લ્યો સમજે વાતને? કાગળ સાહેબ મમ્મી માર્યા તા એનું એ તો જો ઈવન મન મારે અને હું ઈવન મારે બરોબર એટલે હરખું થઈ ગયું પટી વાત જો હું તે અમારે આ કોઈ આ બાકી તમે ગોમરા ના હો ન તો આમાં કાર્યવાહી તમારે દેવાનું પડે થાય તમારું પડે થાય ને હોવાનું પડે આમાં થાય. બે ઓહો. યાર હું કરું તમે બરાબર જ નહીં. ઝઘડો તો કરે તો ગમે તે તા એટલે તમે ગોમરા ના હો અને મને તમારા ઉપર દયા આવે એટલે તમને કહું તમારું શું કરવું એ વાત ઉપર એ કશું નહીં આમાં બધું પતે આ લેડો અમારે એવી વાત પતાવી દીધી. ન તો હું તમને લઈ જાઉં ના 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 અને આ તમે ગોમરા ના હો ને આબુ બે આવવાને આપું પર ચાલશે હવે નહીં, મટાઈ તો પતાઈ દે એટલે સોમભાઈ તમે આ બધા ધંધામાં લાયા એમ ને જો આ બધું ઈમોય જ કમાણું હું બધું ગાડી બધું બાડી ધંધો તમે આટલું બધું બતાવી એટલે આ કહું છું એક તમે ધંધો ના નહીં. કરવો પડે કઈ ચાર એવું હોય એ બધું સમજાય જેવું એટલે હવે સોમભાઈ મારી આપણે ચેકિંગ કરી કોઈ મળ્યું ને એટલે તમે જે તકલીફ આપી ને એ બધા હું માફી માંગુ. ઓય
તમે લે આ રીતે ખોટા ખોટા આરોપ લઈને આવો ને કે તમે તો ભાજી નાખે હું આ એ તો તો મન નક્કી કર્યા વગર નક્કી કરી આવો. કરશો નહીં. ખાલી ખોટું હવે નહીં આવી નકતો આવા ઈમાનદાર માણસ ઉપર ખાલી ભાઈ ખાલી ખોટી ખોટી કાઢી. કોઈ ઈમાનદાર નહીં સાહેબ આ. પણ માર તો જે કાગળિયો થતો તો બધું જોયું એ બરોબર હતું, ઓકે હતું. લે ભત્રીજા હા. આપણી તલાશી લેવા આવ્યા ના હતા એટલે તો ખબર હે પોલીસ ને લઈને આવી ગમે તે લઈને આવી આ શું ભાઈ કેવા છે જબર. એલિયન ચું હંતા દીધું ખબર કોઈ આ જણાય કરી ઘરમાં ના રાશિ ન પેલા બધા ચેક કરી એ દીધું પોલીસ શું ચેક કરતો તો અને ઓન તો સાચું કહું ભાઈ ઓન તો એવી દાંત ચડી હતી ને ઓન ઉપર તો બાર. બાકી જણા ઉપર ભાજી નાખું એવી દાંત ચડી હતી પણ શું કરવાનું સાહેબ અંગાત હતા એ પહી મારવાના હું હવે લઈને આવ્યું કરશું એવું ગચેકડું તો મારું જબ્બર મારું એલિયન ઓહો. અને તમારે હજી ખોટું ખોટું કોઈના ઉપર આરોપ નહીં રાખવાનો. પહેલા તમારે સબૂત હોય ને તાને જ આઈને કહેવાનું, એમને નહીં પણ કહેવાનું. અરે એ કોઈ કહેતા નતા. હેડો. કાકા ઉપર પડી કે કબુ ખાઓ ત્યાં પગ નહીં દુખાતો ભત્રીજા બોલે જો તને કહું આ પેલા નતા બોલાઈ લાયા તા પોલીસ વાળા ઓહો. તારે હેજી વેજી મને હલવાઈ દો ઈવન પર તો દાંત કાઢી રહ્યો હું હાલ જઈ ભાજી નાખું એવું થાય તો કાકા ભાઈ એલિયન હા એવો તમે શક્તિ તો એની આવી ગયો ભાગવા જઈ લે ઓ ભત્રીજા હું તો એ તો તાર વાત નીકળી જ જતી મગજમાં એલિયન વાળી હું તમે એવો યાદ રાખતા નથી. ભૂલી જવું હા તાતા તમે હવે તો ભાજી જ નાખું હાલ હું તો ઓહો. ભાગવા લાગ્યો. એવી કાઢી રહ્યું ને ભાજી જ નાખું આપતો ઈવન ઈવન ભાગવા ગયો ડાયરેક્ટ તો પોલીસનો એટલે પાહા કે કેસ થાય મારો પર હલદો તો પોલીસ જેલમાં ગાળી દે એટલે ભત્રીજા હા તે પાયા શું થયું કાકા ભત્રીજા હા એક વાત માં પેલું લીધું હું જો અત્યારે ડાયરેક્ટ હું ઈવન મારવા જઈએ ને તો ઈવન ખબર પડી જાય કે સોમભાઈએ ઈવન તો મારવા જઈએ તો હીરા કેસ કરશે બરોબર હીરા કેસ કરશે એટલે હું જેલમાં જાઉં જેલમાં એ જાવ પોલીસને ખબર આપણે નહીં પડવા દે શું કરવાનું ખબર હાથે મળી જાય અને લાઠીએ ના ટૂંકે એવું કરવાનું છે આપણે એવું એટલે જો ઈવન હું મારું એ અને મારું નામ એ ના આપું છું એવું કરવાનું તો પછી એવું ચીતા કરશું અલે કેવી રીતે કરશું હાલ તો તું બોલ્યો આપણા પાસે જાદુ છે ઓહો. આપણે કોઈ બી કરી શકીએ કોણ કે તું એક કામ કર હા જાદુ લે આલે આવો પેલા ખબર જ તને ચોકન હંગાડી હા. આ તો લેતા જા જાદુ આવે ને એટલે તો જાદુ ગાયબ કરશે મને ગાયબ કરશે મને તો વિશ્વાસ છે પૂરો આ બાજુ જાદુ જાદુ હેડ કાકા લો આ જાદુ આવ્યો આ જીવ જાદુ બોલે મારા ભત્રીજા ગાયબ થઈને મારવાના છે બરોબર ગાયબ? હવે ગાયબ થઈ એટલે તું બીવા તો ના હા તું તાર જો હું ગાયબ થઈ જાય ને હસતું બાર હા એટલે જાદુ પેલા કાળ હતું ને એના હંતાર દે હા બરોબર જાદુ મને ગાયબ કરી દે હે કાકા ગાયબ થઈ ગયા કાકા એ જલ્દી. લાવજે એક ભત્રીજા મારીને ચેક કરું છું આઈડિયા પેલું કરે કાકા તમે મનાવ તો દો વધારે મારું નહીં ને કે વરાપ થઈ જાય પાવડીદાર થઈ ગયું તું તે મારવા જવા દે પેલા ને મારતો જતા રહેવા દો હવે તો કોઈ નહીં ગોઠવું કારણ કે હવે ગાયબ થઈને પડું પોલીસ નો બા આવે કે પોલીસ આવે કોઈ ગોઠે જ નહીં હવે તો અલે નેનભાઈ હા અલે મને રાતે જેવું સપનું આવ્યું ખબર કેવું મને મરવાની હે ગોબરી રૂબરૂ પાવ રૂબરૂ ઉવા હા તો તમારે તો સારું સપનું આવ્યું પેલી દોન હું તમને કીધું તું પણ એ દાળ તો ખબર નહીં મળી કે ના મળી પણ આ દોન તો મળવાની છે નક્કી 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 હા એવું અને આ આમ મળે ને ખાલી એટલે આમ
તમે ખાલી જય જય કરજો એને. હા અમારી ને એની બે ની હો ભાઈ. તમારી નહીં તમે તો ઇનાવું છો હું તો અલે ઓય, યાર ભૂલી જાઓ ભૂવો. તાણ અને તમે અમારી જય જય નહીં કરો. ગોબરી તો મારવાની જ છે. હું કેવું ઓય. અને હું તો એમ કહેતો હતો કે આ તમે પેલા ચિત્રમાં ખબર હે વાયા એ પેલા ઘઉં ઓય. આ ઘઉં ચો ભૂલી ગયું યાર. એરંડા અરે રંડા. તો કોને થાપ મિલી હોય થાપ કોઈ હે નહીં એટલે તમારે થાપ મેલી આ હોય કોણ હો? એ થાપ કોને મેલી મારું અરે યાર કોને દીધી તમે ગાય ફેર મારા તેવી મજા આવશે. તો ગોબરી આવી છે તોય મારે શું લેવા હા ઓ બાપા અરે હોય. ધોકો ધોકો તો નિંદમ હવા મુંડા યાર. ઓ બાપા એ હકુના હકુ મારનારું હકુના ઇન્નમ ધોકો તો મુંડા. ગોબરીમાં ના મારી ગોબરીમાં આવી પણ મારી ના યાર. યાર જબ્બર દીધું તમે હોય. આગળ કર. અલે નિયંતભાઈ હું કહું છું અલે અરે યાર આ હું શું કહું છે? અરે વાતો આપણો અરે ગોબરી આઈ લાગે જો ખાલી મુઈન વસમો પણ કરું ગોબરીમાં તો ના હું મારી વસમો કરું એ જો ખાલી યાર. ગોબરી નહીં તારો બા આવ્યો છે. હવે ના દે યાર. તમે ખાલી દર્શન કરો ખાલી તમે લ્યો. ઓ બા એવું મેલા ને યાર શું છે ભાવ આવ્યો ધોકું આમને આવે પૂછ્યું લે પૂછ્યું તમાર અલે પોપટજી અલે હાલ અલે આ ધોકું ઉડતું તું યાર. આ તો ઉડા બેઠું ને હું બેઠું અલે ઉડતું તું યાર. હું જીવ તમારું જીવ ભૂકા દીધો તો યાર એક તો અલે હું નહીં દીધો બાપા. હું દીધો લે ને ભાઈ ધોકો આ પેલો દીબો ના અમે નહીં દીધું તાન. તાન. આ વાને દીધો જ ખબર નહીં હું નહીં દીધો હો. ના યાર હું નહીં દીધું અરે રવા તો ક્યાં તો કઈ ખબર નહીં પડતી તો આવ્યો તો બે બંધ કી પર અલે હું નહીં દે વાત ભણો દો તમે યાર અલે યાર મારી વાત અરે સમજો. યાર, હું મને નહીં નહીં દેતો દીધું. હું નહીં દેતો મારી વાત સમજો જો. કોણ દે હમણાં. હું કહું હા. આ ઉડતું તું ને અમને એવા મારે હે ને આ ધોકાય તો 14 એટલે આ મોંચી નહીં આ પોપટજી તો એક દોન ઉડે હોત ને તો મજા આવી જોત. તમને દીધી હોત ને તો સારું હતું તો ખબર પડો તમને. યાર ધોકો ઉઠતો તો હાલ અલે આ મોનો માર કેવું બાપા ધોકો ઉડતો તો અરે ના ઉદો યાર લે ઉડતો તો અલે આ એક તો મોનતા નહીં ઉડ્યો તો ધોકો લેતો દો હતો બે. બાપા રે કેવા તો બધું ભાગી નાખ્યું અલે આ લેતો જબ્બર. અલે યાર હું નહીં દીધું ખબર નહીં પડતી તો અલે યાર હું નહીં દીધું તું લે હા એ મુને અલે હું નહીં દીધું કરો, લે. એમનામ આવું અરે દેખતા નહીં તોય એમના મની થાપો દો યાર. લે કહું લે મું નહીં. અલે હા દો યાર થાપ એક તો તો તમે નહીં દેતા અલે એ અલે બહુ ના મને યાર દે હું આજે લે, નહીં દીધું મારી નહીં. વાત સાંભળો પોપટજી આપણે ત્રણ જણા લઈએ આ ધોકો આપણો મારે હવે જુઓ જુઓ અમે કહેતા હતા જુઓ. દોડો અલે પાવડા જ આવતું છે. ચેટલા જાહો જો જાહો એકન ચેડે ને ચેડે આય આજ તો નહીં મેલું તમને. હજુ તો ધોકો આવી જ જાય હા. અલે જલ્દી યાર અલે આ તા પાઘડી બાઘડી છૂટી ગઈ બેહો લે યાર બેહો કિયા આટલું તો હું કદી કૂતરું ચેડે પણ તોય નહીં દોડે. સ્વીટ થાપો દો તમે યાર અલે યાર તમે નહીં દેતા યાર અમને વાગે યાર કોઈ. બરાબર હું એક વાત કહું જાનભાઈ પેલા ફૂમતાજી ખબર હે મિસ્ટર ઇન્ડિયા નું હીરું તો નહીં આવી ગયું વાહ. અલે એવું ના હોય કંટી આ તો હું આવે રે અલે આવો તો આવો. એ બધું કેવું હાથે હાથે ઉડતું તું. આ ધોકો હાથે હાથે તમે ભાડ્યું ના અને તમે અમારે કેવું મોનતા નતા અમને થાપો દેતા હતા. મન તો ખબર છે કે એવું હવે આ પછી ધોકો ઉલરે ને એટલે એ હા. દોડે એટલે એવું કરતું દોડ્યું લે શું દોડ્યું તું ઓહો. વાપર એ ધોકો આવ લે એ આ એક તો અલે 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 એ ધીરા યાર અલે આયો થોડી સ્પીડ કરો હે ને મારો વાઘ